હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન. તો ભાઈ આજે બ્લોગ ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે. મોડું મતલબમાં કે ભાઈ સવારમાં મહેમાન ને એવું બધું હતું, તો કામમાં ભાગદોડ ને એવું બધું હતું. ને અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો 4:34 થઈ ગઈ છે, મતલબ કે 43 મિનિટ થઈ ગઈ. 4:43 થઈ ગઈ છે. અને ભાઈ તડકો એટલે એટલો તડકો છે ને, એમાં હમણાં થોડીક વાર પહેલાં પાવર ગયો હતો. તો આવું કંઈક બધું હતું. જો હજી પાવર આવ્યો હશે જસ્ટ થોડીક વાર, મતલબ 5 થી 7 મિનિટ જેવું થયું છે. અને આપણે બેઠા હતા વિડીયો એડિટિંગ કરવા માટે, કારણ કે વિડીયો એડિટિંગ સવારનો થયો નહોતો, ભાગદોડ ને એવું બધું ચાલુ હતું. તો વિડીયો એડિટિંગ કરવા બેસી ગયા હતા. તો અત્યારે વિડીયો એડિટિંગ થાય છે, હું તમને બતાવું હમણાં. તો અત્યારે 4:45 થઈ ગયા છે. ને ભાઈ આનું કંઈ નક્કી નહીં, પાવર જાતો નથી. આપણે ટોરેન્ટનો પાવર છે, પણ ક્યારે જાય એનું નક્કી ન હોય. કંઈક રિપેરિંગ હોય તો જાય. તો ચાલો બતાવું વિડીયો કેટલો એડિટિંગ થયો છે, અને મમ્મી બેન ને બધા શું કરે છે. જો આપણો વિડીયો એટલો એડિટિંગ થયો છે, 12% જેવો થઈ ગયો છે. જો 12% જેવો એડિટિંગ થઈ ગયો છે. અહીંયા ડેઈલી વ્લોગ ચાલુ છે. ને જો આ મમ્મીની જો બેઠા, હા જો હોય હોવાનું જ કરવાનું છે. હા પડે તો ભાઈ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ભાઈ. અને આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. જોઈ લો, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે એકદમ. જોઈ લો, સુરજ દાદા આથમવાની તૈયારીમાં છે. જો આ બધું કામ ચાલુ છે અહીંયા. જો અહીંયા જો બસોની કોઈક સાફ સફાઈ કરે છે, કોઈક સામે કટિંગ કરે છે, ગાયો ઊભી છે. આવું બધું કામ ચાલુ છે ભાઈ. અને ભાઈ અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો વાગી ગયા છે 6:27 થઈ ગઈ છે. અને માંડવાન હવે ઠંડુ થયું છે થોડુંક. આજે તો નોર્મલ વ્લોગ આવશે, 2-3 મિનિટ, 3-4 મિનિટ આજુબાજુ, કારણ કે વ્લોગ બપોર પછી ચાલુ કર્યો છે. જે એવું બતાવવા જેવું છે એ જ આપણે લઈશું. એવું કંઈક છે. અત્યારે આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે વિશાલ વ્લોગ્સ 8324 વાળી ચેનલમાં. એ ચેનલને પર જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ચેનલમાં પણ કેવા વ્લોગ લાગે છે કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઈબ જ્યારે પણ લોકોએ નથી કર્યું કરી લેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો નીચે જઈએ અને હવે શું કરે છે ને હું તમને બતાવું. આપણે નીચે આવી ગયા. જો અરે હે પપ્પુ, એ નાથિયો, અમારો નાથિયો, હા અમારો નાથિયો. હા જો શું કરશો? રીલ્સ જોવે. બોલ, પેપ્સી ખાતા ખાતા રીલ્સ જોવે. બે પેપ્સી ખાય. પેપ્સી ખાવાની છે, મને દીધી નહીં. લાવો, એ લેવા જવાની. તો આપણે બે ગયા છીએ જમવા. જો જમવાનું જો કાચું, રોટલી, શાક, જો પૂરી, આવું બધું છે. હાલો પહેલાં જમી લઈ. ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ આપણે હવે બનાવવાની છે થંબનેલ. જો થંબનેલ બનાવવાની છે ને, કોમ્પ્યુટર છે ને શટડાઉન થઈ ગયું, ચાલુ કરીને પાછું બંધ કરી દીધું. પછી સાંભળ્યું થંબનેલ બનાવવાની બાકી છે, તો પાછા હમણાં ચાલુ કરશું બંધ થાય પછી. જો અહીંયા વ્લોગ ચાલુ છે. ચાલો હવે થંબનેલ બનાવી નાખીએ, વિડીયો અપલોડ કરી દઈએ અને પછી પબ્લિશ કરવાનો છે કાલે સવારે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો ભાઈ બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને ભાઈ જો વાતાવરણ એક નંબર, મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. ગામડેથી બસો આવી ગઈ છે સુરત, જોઈ લો. અને આ શ્રીજીવાળાએ કંઈક નવી બસ બનાવેલી છે, જોઈ લો. અને આપણે આવ્યા છીએ અત્યારે ટાંકો ભરવા. સવારમાં ટાંકો ખાલી થઈ ગયો તો ટાંકો ભરવા આવ્યા છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 7:44 થઈ ગઈ છે. અને ટાંકો બાકો ભરાઈ જાય ત્યાં સુધીમાં આપણે ધાબે આટા મારીએ. અને જો કેવી મસ્ત મજાની ગાયો બેઠી છે. જો અહીંયા બેઠી, બે ગાયો બેઠી છે. બાકી બીજી બધી ગાયો જો સામે અંદર છે. જો આવું કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. તડકો આવી ગયો છે ભાઈ. અત્યારમાં 8 નથી વાગ્યા ત્યાં. તો ચાલો હવે ટાંકો બાકો ભરાઈ જાય એટલે પાછા જઈએ નીચે. તો ફેમિલી વાગી ગયા છે 12. અને ભાઈ આપણે વિડીયો એડિટિંગ કરતા હતા, તો અત્યારે હજી એડિટિંગ હજી થાય જ છે, મર્જ કરવા મૂક્યું છે. તો 12 વાગી ગયા છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ જો બેગ ને એવું બધું અહીંયા ને અહીંયા પડ્યું છે. જો ફોન ચાર્જિંગમાં પડ્યો છે, જોઈ લો. જો 12:04 થઈ ગઈ છે ટાઈમ. તો ચાલો એડિટિંગ કરતા હતા ને, એડિટિંગ બતાવું કે હજી કેટલું થયું છે. હજી તો એડિટિંગ કરવાનું
મતલબ કે એડિટ મેં કટકા બધા ભેગા કરી નાખ્યા છે અને હવે એ બધા કટકા મર્જ થાય છે. હું તમને બતાવું કેટલા ટકા થયું છે. એ હજી ચાલુ જ થયું છે. જોઈ લો ફેમિલી, આ જોઈ લો 1% હજી થયું છે, હજી ચાલુ થયું છે. અને વાયગાની વાત કરીએ ને જોઈ લો 12 ને 5 આવું કંઈક છે. તો ચાલો હવે થોડીક વારમાં જમી લઈ અને જમીને જમશું ને ત્યાં સુધીમાં હજી પૂરો નહીં થાય. હજી તો એને લગભગ 3 કલાક જેવો ટાઈમ થઈ જશે, 3-4 કલાક જેવો ટાઈમ થશે. ત્યાર પછી એ મર્જ થઈ જશે, મતલબ કે મર્જ થાય છે, બધા પાર્ટ ભેગા થાય છે. અને તડકો જોવો ભાઈ, ઓહો 1 નંબર તડકો છે. જો ફૂલ તડકો. બેન જો જમવાનું બનાવે છે અહીંયા. જો જો અહીં બેન રોટલી ને એવું બનાવે. જો કેટલી બનાવવાની જેટલી ખાવી એટલી. જો અહીં જો રોટલા પીંડા, અહીં રોટલી અહીં બેસી ગયા છે બનાવવા. તો હાલો પૂરું થાય પછી પણ તમને બતાવું કે ભાઈ કેટલા વાગે પૂરું થયું એ મર્જ થવાનું છે. તો ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા. જોઈએ પીંડાનું શાક, રોટલી, શ્રીખંડ. જો અહીંયા શ્રીખંડ છે. હા હાથનું છે, જૂનું છે. હવે જમવાનું છે. ચાલો જમી લઈ પછી થોડીક વાર આરામ કરી લઈએ, પછી જવાનું છે બહાર. તો ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 1:07 થઈ ગઈ છે. મસ્ત મજાનું જમી લીધું છે. જમીને હવે આવી ગયા છીએ આપણે આરામ કરવા માટે. તો થોડીક વાર સૂઈ જશું. તો ફેમિલી આપણે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ, જાગી ગયા છીએ. સૂતા હતા જાગી ગયા છીએ અને 4:30 થયા છે. 4:24 થઈ છે. અને હમણાં હું તમને બતાવું કે ભાઈ ઓલું વિડીયોનું અત્યારે કમ્પ્લીટ થયું છે. મેં તમને બતાવવા માટે એમનેમ જ રહેવા દીધું છે. તો જો ફેમિલી અત્યારે કમ્પ્લીટ થયું. જો ટાઈમ જો ફેમિલી એટલો ટાઈમ લાગે છે અને એડિટ થવા માટે. અત્યારે જસ્ટ કોમ્પ્યુટર બંધ કર્યું છે, સવારનું ચાલુ હતું. 4:31 થઈ ગઈ છે. તો ચાલો આવી જવાનું છે બહાર, કામ પતાવવા જવાનું છે. તો હવે આપણે આવશું સાંજે, તો ત્યારે મળીએ. ત્યાં સુધી બ્રેક. તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. હવે કામ બામ બધું પતાવી દીધું છે અને વાગ્યાની વાત કરી 6:56 થઈ ગઈ છે. અને મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે. જો આવું કંઈક વાતાવરણ છે, જોઈ લો. આવું કંઈક વાતાવરણ છે. સવારે મેં તમને બતાવ્યું હતું ને ગાયો બહાર હતી, 2 જ. અત્યારે જો કેટલી બધી ગાયો છે. જો આવું મસ્ત મજાનું ફરતું વાતાવરણ છે. જો 1 નંબર વાતાવરણ છે. અને ભાઈ આપણે ગયા હતા બહાર, કામ પતાવી દીધું છે અને હવે થોડોક ભૂખ લાગી છે તો થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ. નાસ્તો કરી લઈએ ને પછી આપણે ટાંકો પણ ભરવો પડશે, કારણ કે ટાંકામાં પણ પાણી છે નહીં. તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી બીજું બધું કામ કરીએ. તો ફેમિલી નાસ્તો કરવા આવી ગયા. તો ગાંઠિયા એ સેવ લઈને બેઠા છે. આ જો બહુ ભાવે ગાંઠિયા. હે માર ખાવ ખાન થોડો આવું નવું કર્યા રાખીએ. તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ ઉપર. વાગ્યાની વાત કરીએ 7:13 થઈ ગઈ છે. હવે અહીંયા થોડીક વાર બેસશું, ઠંડુ થઈ ગયું છે. થોડીક વાર બેસશું ને પછી પાછા જાશું નીચે. આવું કંઈક વાતાવરણ છે ભાઈ, મસ્ત મજાનું ઠંડુ. આજે કંઈ બહાર જવાનો મેળ આવ્યો નથી, કારણ કે બા ને દાદા આવ્યા છે તો એને બહાર લઈ ગયા હતા, એવું છે. તો ફેમિલી અત્યારે આપણે લઈ આવ્યો છીએ ખોખું અને આ કેરી. આ કેરી આમાં ગોઠવવાની છે. જો દાબો નાખવાનો છે. આ ખોખું જલપુરીમાં આપણે કેરી ભરશું. હાલો ફટાફટ ભરી દઈ. જો ફેમિલી જો આ તૈયાર થઈ ગયો છે દાબો. કેરી બેરી બધું ગોઠવી દીધું છે અંદર. જો અને આ એટલી જો આ પોચીને એવું બધું નીકળ્યું છે. હવે આ સુધાર નાખવાની. અને અહીંયા જો દાબો કમ્પ્લીટ થઈ ગયો છે. નાખી દો હલો. સાયલુન ગોદડીને બધું નાખવાનું અંદર. તો કેરીનો દાબો નખાઈ ગયો છે. 8:34 થઈ ગઈ છે. અને જો જમવા બેસી ગયા છીએ. વઘારેલી શીશડી, જેને ભાવતી કોમેન્ટ કરો. જો એટલી કેરી નીકળી છે. જો
વઘારેલી ખીચડી જો તને ભાવે બહુ બહુ તને ભાવે ન ભાવે દાલો ઊભા થઈ જાઓ વઘારેલી ખીચડી છે હાલો જમી લઈ પછી કેરી સુધારવાની છે આ ચાર નીકળે ને એમાંથી જેવી નીકળે એવી સુધારવાની કેરી સુધારવાની ચાલુ થઈ ગઈ જો લાવ્યા ભેગી ક્યાં પાકી ગયેલી દાલ પાતી દઈ છે તેમ એવી છે મીઠી 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 તેલી તો ફેમિલી આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 9:44 થઈ ગઈ છે ચાલો મસ્ત મજાના ફ્રેશ થઈને પછી આપણે સૂઈ જવાનું છે તો ચાલો અત્યારે આ વિડીયોને કરવાનો છે અહીંયા જેમ તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે બાય બાય ગુડ નાઇટ ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ જે પણ લોકોને વિડીયો ગમતો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાય બાય બાય